નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં કરશું કે ગુજરાત પોલીસે તેની ખૂબ જ મોટી અપડેટ આપવામાં આવેલી છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના 17 તારીખથી 30 તારીખ સુધીના જે ડોક્યુમેન્ટેશન થવાના છે, જે હાલ ડોક્યુમેન્ટેશનની તારીખ અને જે ઉમેદવારોને કુલ જગ્યાના 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટેશન માટે બોલાવવામાં છે, તેની સંપૂર્ણ કાર્યવાહી હાલમાં ચાલુ છે અને તેવા ગુજરાત પોલીસ ફાઇનલ રિઝલ્ટ છે તે ક્યારે આવશે તેની પણ અપડેટ આવી છે અને ઘણા બધા મિત્રો છે તે બીજી ભરતી માટે ઓપટ આઉટ કરી રહ્યા છે। એટલે કે ઘણા બધા મિત્રો જે આપણા પ્લેટફોર્મ અથવા અન્ય જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે ઘણા ઉમેદવારો અલગ અલગ એક્ઝામમાં પાસ છે તેવા ઘણા મિત્રો છે તે હાલ એલઆરડીમાં ઓપટ આઉટ આપી રહ્યા છે અને અંદાજિત આંકડાકીય માહિતી આપણી પાસે જે આવી છે તેની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। તો ખાસ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને ખાસ શેર કરી દેજો કે જેવા ઉમેદવારો જે બોર્ડરની પાસે છે, એટલે કે કહી શકાય કે જે મેરિટમાં 0.1, 0.00માં 0.1માં રહી જતા હોય તેવા તમામ મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરજો અને હજી પણ જે મિત્રો એલઆરડીમાં ઓપટ આપવા માંગતા હોય તેવા ઉમેદવારો ખાસ એલઆરડીમાં ઓપટ આઉટ આપજો। તો તમે જોઈ શકો છો કે સૌપ્રથમ દસ્તાવેજ ચકાસણીની માહિતી છે તે ઉમેદવારોએ ભાગ દસ્તાવેજ ચકાસણી માટેના પ્રમાણની નકલ છે તે અહીં આપવામાં આવેલી છે। તો વિગતવાર માહિતી છે તે આપણે ફટાફટ મેળવી લઈએ। તો સૌપ્રથમ ઉમેદવાર દ્વારા છે તે ભરવામાં આવેલા અન્ય અક્ષર 3 છે તે ફોર્મ ફરજિયાત છે। ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા નોકરીની પસંદગીનું એક્શનલ જે ફોર્મ છે તે ચોથું છે। જન્મ તારીખ પ્રમાણપત્ર, ત્યાર પછી એસીબીસી નો દાખલો, વધારાના ગુણ જો તમારી પાસે સીસીસી સર્ટિફિકેટ અથવા નેશનલ સર્ટિફિકેટ હોય તો તે લાવવાનું રહેશે। માજી સૈનિક હોય તો તેનું પણ અન્ય એનેક્સ્ટરો જો ભરવામાં આવ્યા હોય તો। અને ભાગ 2 એસીબીસી અને એસટી ઉમેદવારો માટે છે તે ખાસ યાદ રાખજો કે ઉમેદવારો અનામત જાતિના લગતી વિગતો ભારે નકલ છે તે લાવવાની રહેશે। ફોર્મ મુજબ અનામત જાતિનું પ્રમાણપત્ર, સ્વ પ્રમાણિત નકલ, અનામત જાતિના અર્થના માંગવામાં આવેલા પુરાવા પૈકી રજૂ કરવાના પુરાવો છે તે આપવાના રહેશે। અને ખાસ નોંધ, ઉમેદવારોએ ઉપર જણાવ્યા તમામ ભાગ 1 અને ભાગ 2 મુજબ દસ્તાવેજ અલગ અલગ સ્ટેપ વાઇઝ છે તે રાખવાના રહેશે તેની વાત છે। અને દસ્તાવેજ ચકાસણીમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેનો વિગતવાર વિડીયો આપણી ચેનલ ઉપર છે ઓલરેડી, તો એ એકવાર પણ તે જોઈ લેજો। અને આજના વિડીયો કરશું કે એક્શનલ 1 છે તેની માહિતી મળીએ તો ગુજરાત ભરતી બોર્ડ દ્વારા છે તે દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર દીઠ ઉમેદવારોને દૈનિક ફાળવણી પત્રક છે તે બોલાવવામાં આવી રહ્યું છે અને માહિતી મુજબ ઉમેદવારો છે તે પોતાના માર્કના આધારે છે તે હાલ ડોક્યુમેન્ટેશન માટે જે કેન્દ્ર આપવામાં આવેલા છે તેને બોલાવવામાં આવેલા છે। તો સૌપ્રથમ જે તારીખ છે અહીં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ જે વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધી અને ઉમેદવારોની સંખ્યા કુલ કેટલી છે તેની વિગતવાર માહિતી મેળવી। તો 17/9/2025 પ્રથમ દિવસ છે તે સર્વર હતો, એટલે કોઈ પણ ઉમેદવારો હશે તે રિજેક્ટ કરવામાં નથી આવ્યા। અને હાલ તમારી પાસે જો ડોક્યુમેન્ટેશન ન હોય તો મૂંઝાવવાની જરૂર નથી, ભરતી બોર્ડ દ્વારા છે તેમાં પણ છે તે તમને સમય છે તે આપવામાં આવશે અને એ સમય દરમિયાન તમારે છે તે ભરતી બોર્ડમાં જઈને રજૂઆત કરવાની રહેશે। તો હવે વાત કરીએ તો સૌપ્રથમ 17/9/2025 અમદાવાદ શહેરમાં 200, અમદાવાદ ગ્રામ્યમાં 304, અમદાવાદ જૂથ 2 હશે ત્યાં 200, પછી વડોદરા 285, પછી રાજકોટ 228, સુરેન્દ્રનગર 225 અને ગાંધીનગર 208। એવી રીતે કુલ ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો 1650 જેટલા ઉમેદવારોને પ્રથમ દિવસે ડોક્યુમેન્ટેશન માટે બોલાવ્યા હતા। ત્યાર પછી બીજા દિવસની વાત કરીએ તો 18/9/2025 ના દિવસે છે તો સૌપ્રથમ અમદાવાદમાં 300 ઉમેદવારો, અમદાવાદ ગ્રામ્યમાં 330, અમદાવાદ જૂથ 2 છે ત્યાં 318, ત્યાર પછી વડોદરા શહેરમાં છે તે 300, રાજકોટમાં 300, સુરેન્દ્રનગરમાં 350, ગાંધીનગરમાં 320। તેવી રીતે 2218 જેટલા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવેલા છે। તેવી તમામ માહિતી છે તે વિગતવાર તમે જોઈ શકો છો કે હોલિડે છે, પછી તેવી તમામ માહિતી છે જે આપવામાં આવેલી છે। એટલે સૌપ્રથમ વાત કરીએ તો 21 તારીખ, 27 અને 28 તે 3 દિવસ છે તે હોલિડે રાખવામાં આવેલા છે, તે પણ વિગતવાર માહિતી ઉમેદવારોએ મેળવી। હવે કુલ ઉમેદવારોની વાત કરીએ તો કુલ 22,164 જેટલા ઉમેદવારોને 12,472 જગ્યા માટે છે તે હાલ ડોક્યુમેન્ટેશન માટે બોલાવવામાં આવેલા છે।
અને નિર્જા મેડમ દ્વારા છે તે માહિતી મુજબ જે SRP ગ્રાઉન્ડ છે ત્યાં લાઈવ નિર્જા મેડમ દ્વારા જે ડોક્યુમેન્ટેશન થતું હતું ત્યાં ભરતી બોર્ડના જે એટલે કે ઉમેદવારો પાસે જે પૂછેલું છે કે હાલ ઓપટ આઉટ નો ઓપ્શન છે તે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવશે અને બની શકે તો માહિતી મળતા મુજબ સૌપ્રથમ PSI નું રિઝલ્ટ છે તે આવી શકે અને ત્યાર પછી LRD નું રિઝલ્ટ છે તે આવવાનું છે. તો આવી પણ માહિતી છે. જો આવું થશે તો 100% ઉમેદવારોને છે તે ફાયદો થશે. કેમ કે જો માનીએ તો સૌપ્રથમ LRD નું જો રિઝલ્ટ આવે તો તેમાં 12,472 જગ્યા છે તે પૂરાઈ જાય, પણ PSI નું જેવું રિઝલ્ટ આવે એટલે કે જે LRD માં પાસ હોય તેવા PSI માં જતા રહેવાના, એટલે કે PSI ની 300 જગ્યા છે તે બગડી શકે કહી શકાય. જો સૌપ્રથમ LRD નું રિઝલ્ટ આવશે તો, બાકી જો PSI નું પેલા આપે તો કોઈ પણ પ્રોબ્લેમ ઉમેદવારોને નહીં થાય અને જે બોર્ડર ઉપર છે તે એટલે કે 0.01 માં રહી જતા હોય તેવા મિત્રો સુધી છે એટલે કે ફાયદો થવાનો છે. અને આ વિડીયોને પણ તેના સુધી શેર કરી દેજો કે આપણી પાસે માહિતી મળતા મુજબ જે ઉમેદવારોએ 17 અને 18 તારીખના જે આપણને માહિતી મળી છે કે કેટલા ઉમેદવારોની સંખ્યા આવે છે. તો સૌપ્રથમ ગાંધીનગરની વાત કરીએ તો 18 લોકો છે તે ગેરહાજર રહ્યા હતા. તો તમે જોઈ શકો છો કે આ માહિતી 19/9/2025 ની છે. ત્યાર પછી વાત કરીએ તો વડોદરામાં છે તે 285 બોલાવ્યા હતા, તેમાંથી 210 જેટલા ઉમેદવારો છે તે હાજર રહ્યા હતા. એટલે કે ઘણા ઉમેદવારો છે, 50 થી 60 ઉમેદવારો છે તે વડોદરા શહેરમાં DV માટે નથી આવેલા. એટલે કે ઘણા ઉમેદવારો સમજી અને જે ખરેખર બીજી ભરતીમાં લાગેલા છે તેવા મિત્રો છે તે હાલ ડોક્યુમેન્ટેશન નથી કરાવી રહ્યા. તમે જોઈ શકો છો અમદાવાદ શાહીબાગમાં 200 માંથી છે તે 142 જેટલા ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટેશન થયા છે. એટલે કે તમે જોઈ શકો છો કે 200 માંથી 142 જેટલા ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટેશન કરાવ્યું છે. એટલે કે ઘણા બધા ઉમેદવારો છે તે નથી કરાવી રહ્યા. ત્યાર પછી એ પણ એ વાત છે તે ખૂબ જ ખુશીના સમાચાર કહી શકાય. ત્યાર પછી સુરેન્દ્રનગરમાં છે તે 22 થી 25 જેટલા ઉમેદવારો છે તે ગેરહાજર રહ્યા હતા. ત્યાર પછી આજની જે તારીખ છે એટલે કે આમ તમામ માહિતી છે તે 19/9/2025 છે તે આંકડાકીય માહિતી મળેલી છે. એટલે કે ઉમેદવારો દ્વારા જે અનુભવ અને જે હાલ ડોક્યુમેન્ટેશનમાં ગયા હતા તેવા જ મિત્રો પાસેથી આ તમામ માહિતી છે તે મળેલી છે. તો ફરીવાર આ એકવાર જોઈ લો કે ગાંધીનગરમાં 18 લોકો ગેરહાજર રહ્યા હતા. એટલે કે વડોદરામાં 285 માંથી 210 હાજર રહ્યા હતા. અમદાવાદમાં 200 માંથી 142 ડોક્યુમેન્ટેશન કમ્પ્લીટ. એટલે કે આ જે માહિતી છે તે ડોક્યુમેન્ટેશન કમ્પ્લીટ થયા બાદ જે આંકડા આવ્યા છે તેની માહિતી છે. સુરેન્દ્રનગરમાં 22 થી 25 જેટલા ઉમેદવારો છે તે ગેરહાજર રહ્યા હતા. એટલે કે LRD DV રિવ્યુ છે તે 19/9/2025 ની તારીખને ધ્યાનમાં રાખી અને આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. અને આગળ પણ ઉમેદવારોના હિતમાં છે તે LRD ઉપટ આઉટ આપજો એવું ખાસ આપણે વિડીયો બનાવેલા છે. તો પણ તે વિડીયો જોઈ લેજો. અને જો તમારી આજુબાજુમાં કોઈ સગા સંબંધી કોઈ પણ મિત્રો જો અન્ય ભરતી પરીક્ષામાં પાસ હોય અને LRD માં ડોક્યુમેન્ટેશન કરાવતા હોય તો હાલ તેને છે તે ઉપટ આઉટ આપવા વિનંતી કરજો. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ પર જોડાયેલા રહેજો. Thank you for watching video.